આપણને ગીતામાંથી એક આઠમો અધ્યાય આપ્યો પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીએ. તો આપણી ભારતની પ્રજાને ખજાનો આપ્યો હોય એવું લાગ્યું. તો પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી એટલે કે દાદા એટલું બોલ્યા કે સવાર, બપોર અને સાંજ આ 3 શ્લોક બોલો, 1 શ્લોક રાતી બોલો, અને અઠવાડિયાની 1 કલાક ખાલી તમે કેન્દ્રની અંદર જાશો તો આ કાયાનું કલ્યાણ કરશે. કોણ કરશે? યોગેશ્વર. તો મહારાષ્ટ્રમાંથી નીકળ્યા, ગુજરાત, તમિલનાડુ, યુપી, ભારતના 35 રાજ્યની અંદર સ્વાધ્યાય પ્રવૃત્તિ ચાલુ થઈ. અને દાદા પોરબંદરથી માંડી અને દીવ હુંજી મચ્છીમારો પાસે ગયા. એટલે દાદા એવું બોલ્યા, મચ્છીમાર ભાઈઓ, તારે કે બોલો દાદા, કે તમારે સ્વાધ્યાય પ્રવૃત્તિમાં જોડાવાનું છે. તારે એ લોકોએ ના પાડી કે દાદા અમે સ્વાધ્યાય પ્રવૃત્તિમાં ન જોડાઈ શકીએ. તારે કે કારણ કે ભાઈ અમારો ધંધો તો પાપનો છે. તારે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી શું બોલ્યા સાંભળો, કે એ પાપનો ધંધો નથી ભાઈ. તારે કે તો એ ધંધો તમારા બાપનો છે, પણ 3 શ્લોક તમારે બોલવાના અને 1 શ્લોક તમે સુવો તાર બોલવાનો. કારણ કે 15 વાનાનું તમે ખાશો પણ મારો યોગેશ્વર સવારમાં લોહી તો લાલ જ બનાવશે. એવી પ્રેરણાથી નીકળેલા પૂજ્ય દાદા 1982 થી 85 ની વાત કરું તો 3 નદીના કાંઠે ત્રિવેણી સંગમ, ગંગા, યમુના અને સરસ્વતી, ત્યાં ભાવ મિલન ગોઠવું અને હા મોટા મોટા સંતોને આમંત્રણ આપ્યા. તો મોરારી બાપુ દાદાને પગે લાગીને એમ કહે છે કે મોરારી બાપુની આંખમાં જરાક જળહળિયા આવી ગયા. કેમ કે મેં ઘણી કથાઓ વાંચી અને મેં રામાયણના બહુ પાઠ શીખવાડ્યા લોકોને, પણ મારી રામાયણ લઈને કોઈ માણસ ઘરે ઘરે ન ગયો. અને તમારો એક ગીતાનો 8મો અધ્યાય હતો, તો આજ લોકો હાથમાં લઈ અને અઠવાડિયાની 1 કલાક નક્કી કરી અને સ્વાધ્યાયની પ્રવૃત્તિમાં લોકો જાય છે. એટલે એ મને ઓછું આવે છે. એટલે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીએ એવું કીધું કે અમારા આ ગ્રંથની અંદર એવો નિયમ છે ભાઈ, કે 1 રૂપિયો કોઈની પાસેથી લેવાનો નથી અને 1 રૂપિયો કોઈને દેવાનો નથી. એવું પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીએ કીધું. એ 8મો અધ્યાય 1 આપ્યો આપણને, આખી ગીતા નથી આપી. 1 અધ્યાયની અંદર બધી આધ્યાત્મિકતા હતી એ આપણને આપી દીધી. પણ એનું જો જ્ઞાન થાય અને 3 ટક મારા ઈશ્વરનું ભજન થાય અને સમય હોય તો અઠવાડિયું 1 વખત જો કેન્દ્રમાં જવાય તો પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી તમારી સાથે છે અને મારો યોગેશ્વર તમારી સાથે છે. બોલો યોગેશ્વર ભગવાનની જય.